નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના આંગણે કેજે હોસ્પિટલ દ્વારા હેપી સ્ટ્રીટ નામનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જૂનાગઢની વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. હેપી સ્ટ્રીટ એ ખાસ તો માણસે આનંદદાયક કેમ રહેવું તેમજ અનેક ઉપયોગી અવેરનેસ અંગેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 8,000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જૂનાગઢના એસપી હર્ષદભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અત્યારે માણસ હતાશા નિરાશા વચ્ચે ડ્રગ્સ જેવા વ્યસન તરફ આગળ વધી રહેલ છે, ત્યારે આવા કાર્યક્રમો યોજવામાં આવે અને જનજાગૃતિ લાવવા માટે લોકોને પ્રેરિત કરી લોકો વધુમાં વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો તરફ આગળ વધશે તો અલગ અલગ વિવિધ પ્રવૃત્તિથી માણસને દૂષણથી પણ દૂર રાખી શકાશે તેમ જણાવ્યું હતું. તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ તકે જૂનાગઢ કેજે હોસ્પિટલના ભાવિનભાઈ છત્રાળા, સ્કિન સ્પેશિયલિસ્ટ ડોક્ટર પિયુષભાઈ બોરખતરિયા, વિકલાંગો માટેની જાણીતી સાંપ્રાંત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર સહિત વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ કેજે હોસ્પિટલના હેપી સ્ટ્રીટના આ અનોખા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. છત્રાળા, ડાયરેક્ટર ઓફ કેસ્ટર ગિરના ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ જૂનાગઢ. અમે કંપની જે 54 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે. અમારા દાદાના નામથી જૂનાગઢમાં કેજે સ્પેશિયલ હોસ્પિટલ, કેજે નિદાન કેન્દ્ર અને હમણાં કેજે કેન્સર હોસ્પિટલની શરૂઆત થઈ છે. અમને જૂનાગઢમાં એક એવી એક્ટિવિટીઝ કરાવી હતી કે જ્યાં જૂનાગઢની બધી જે અહીંયા આવે અને એક હેપી ડે, તો બધી સંસ્થાઓને ભેગા કર્યા અને ઇવેન્ટનું આયોજનનું કામ કરવાની વાત થઈ. એમાં એસપી સાહેબનો પણ ખૂબ જ મોટો સહકાર મળ્યો અને આપ જોઈ રહ્યા છો આ મોટી ઇવેન્ટ આજે યોજાઈ. 32 સંસ્થાઓ આમાં પાર્ટિસિપેન્ટ છે અને પોલીસ, જૂનાગઢની પોલીસ છે, પછી મહાનગરપાલિકા છે. દરેક ઇવેન્ટ હેપીનેસની થીમ ઉપર છે. તો ખૂબ જ સારો આજે પ્રતિસાદ થયો છે. હજારોની સંખ્યામાં જૂનાગઢના બધા આમ લોકો જોડાણા છે. થેન્ક યુ. જય હિન્દ. આજે જૂનાગઢ માટે એક અનોરો દિવસ છે. એક નવો અનુભવ, એક નવી ફિલિંગ, એક નવું થિંકિંગ જે અત્યારે જવા થઈ રહ્યું છે. એટલે હેપી સ્ટ્રીટ્સ તમે જોઈ રહ્યો છો કે બધા લોકો બહુ હેપી છે, બધા લોકો એન્જોય કરે છે, ઈચ એન્ડ એવરી મોમેન્ટને માણે છે. તો એસ્તે કાયાકલ્પનો સંકલ્પ છે કે લુક ગુડ એન્ડ ફીલ ગુડ. તો અત્યારે બધા જ લોકો સારું ફીલ કરી રહ્યા છે. લોકોને અમે સારું લુક આપીએ છીએ અને સાથે સારું ફિલિંગ પણ આપીએ છીએ. તો એસ્તે કાયાકલ્પ વતી અમે બધાનો આભાર માનીએ છીએ કે આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવી. અને સ્પેશિયલી જે રણભૂમિ મૂવી આવી રહ્યું છે 27 સપ્ટેમ્બર, એમની સ્ટારકાસ્ટ મારી સાથે છે, એમને પણ હું ખાસ આભાર માનું છું કે અમારા ક્લિનિકે પર્સનલી આવ્યા, હેપી સ્ટ્રીટનો પાર્ટ બન્યા અને ખાસ જૂનાગઢને પ્રોત્સાહિત કર્યા. તો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જૂનાગઢ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેજા નિદાન કેન્દ્ર આના સહયોગથી જે હેપી સ્ટ્રીટનું આયોજન થયું એમાં લગભગ 7,000 થી 8,000 લોકોએ લાભ લીધું. અમારા જે 50 થી વધુ મેમ્બર છે એમને ગરબા સાથે સાથે યોગા, ફિટનેસ એક્ટિવિટી એ બધું જ કર્યું. તો મેસેજ એવો છે કે લુક ગુડ એન્ડ ફીલ ગુડ એન્ડ બી હેપી એન્ડ ઓલવેઝ રિમેન હેપી. થેન્ક યુ સો મચ. કેજે હોસ્પિટલ કોર્પોરેશન, જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે અનેક એવી સામાજિક સંસ્થાઓ સાથે રહીને બાળકો, યુવાનો, માતાઓ, સિનિયર સિટીઝન, વડીલો તમામ લોકો પોતાની પાસે રહેલી ઉર્જા, પોતાની પાસે રહેલી ક્રિએટિવિટી, એમનું જે પ્રદર્શન એક સરસ હકારાત્મક અભિગમ સાથે જે લોકો આનંદિત થઈ રહ્યા છે. ખૂબ જ ખુશીનો માહોલ છે. આ મેસેજ ખાસ કરીને જૂનાગઢ પોલીસ એટલા માટે આમાં જોડાયેલી છે, એક ખાસ સંદેશ માટે કે સુખી થવા માટે, હેપી રહેવા માટે આ બધી જ પ્રવૃત્તિઓ છે. રમત ગમત હોય, એડવેન્ચર હોય કે પછી આ પ્રકારની સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, માત્ર ડ્રગ્સ કે એના જેવી નિરાશ થઈને જે યુવાનો આ દિશામાં જાય છે એ યુવાનોને અટકાવવા માટેનો એક સંદેશ છે. કાર્યક્રમો તરફ વાળે અને આ ડ્રગ્સ જેવી જે આપણી બધી છે સામાજિક બધી, એનાથી દૂર રાખવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય. આ સંદેશ ઘર ઘર સુધી પહોંચે જૂનાગઢમાં, એ હેતુથી આજે આ હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે.